જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જો હજી કામ બાકી છે, નાસ્તો કરીને અને ખીસી બનાવી નાખી અને ભરી લીધી જબલામાં ઘઉંના પાપડ, ઘઉંને ચોખા. એટલે આપણે આમાં બાફી નાખી હતી, નીચે તો પેલામાં બનાવી હતી, એટલે આમ કરી આમાં બાફી નાખી હતી વરાળે. આપણે ખીચી હવે આપણે પાપડ બનાવવાનું આગળ ચાલુ કરશું. આપણે હાકી નાખ્યું અને ક્યારાય કરી નાખ્યા રોટાવેટર ને સીધા ચારા. હવે આમાં આપણે વાવવાનું છે શાકભાજી. છે ને એક નંબર સીધા. બે અહીંયા કર્યા, બે અહીંયા કર્યા, બે અહીંયા. અને હાલવાનો કેળો રાખ્યો છે અને એક કિલો પાછો અહીંયા. ગુંદો થઈ ગયો મોટો ને વણ ગુંદા આવશે એવું લાગે. જોરદારો. આપણે મેથી વાવી હતી તો નરવા કુંદરા જેવી થઈ ગઈ છે. પાછી લૂમ આવી ગઈ સુપરના ભેટની. કાંઈ ન ઘટે એવી. હવે એક આપણે ઓલો દવાનો વિડીયો મૂક્યો હતો હમણાં, કે આપણે ફ્લાવરિંગની ફૂગનાશકની જે દવા છાંટી હતી ને, હવે એ તમને હું બતાવું છું કે એનું રિઝલ્ટ કેવું છે. એ કેવા ફૂલ ઉઘડ્યા, ફૂલ નકરા, બીજું ફૂલ જ દેખાય, બીજું તમને કંઈ દેખાય જ નહીં. જોઈ લ્યો, જો ફૂલની વ્યવસ્થા દો છે, નકરા ફૂલ.
એટલે જ ભાઈ અમે તમને એમ કહીએ છીએ કે સારી જગ્યાએથી દવા લ્યો તો તમને આમાં કંઈક બેનિફિટ મળે. નકર આપણે નકરી ખેડૂતને નકરી મહેનત કરવાની છે. જોવો ફૂલ છે ને એક નંબર. અને આપણા સૈણા થઈ ગયા હવે ભેગા. આ 5 નંબરની જાત છે. લાગર જોવો ફૂલ જો છે નકરું ફૂલ. આ અમારા જગદીશભાઈ વેકરિયાની દવાઓ હજી એ માનો ને 5 થી 6 દિવસ થયા ડોઝ માર્યો એનો જો. એટલે મારું તમને એ કહેવાનું એ કે તમે સારી જગ્યાએ જો દવા લ્યો ને એટલે રિઝલ્ટ આવવું જ પડે. ભલે બિલ થોડુંક થાય વધારે પણ દવાનો આગ્રહ સારી દવાનો રાખો. અને હું તમને ખાલી જ્યાં ફૂલ ઉગડ્યા એવું ત્યાં નથી. તમે લાગત જોતો હતો જો છે ને ફૂલ. આપણે હે ને 2-3 મૂળા ઉપાડી લઈએ. અહીંયા બી ઢોરાઈ ગયા હતા. જો આપણા મૂળા. આ તો ગામડાની મજા આ જ છે ભાઈ. છે ને બાકી કાંઈ ઘટે નહીં. કોઈ પણ જાતની દવા સાયતા વિનાની. ચા પીવા આવી જાઓ. આપણે વાડી આવી એટલે આપણે ચા જોઈ. ચા વિના બીજું કાંઈ ન ખાવાનું ન હોય તો ચાલે પણ ચા વિના ન ચાલે. વાડીએ પૂગે એટલે કે ચા બનાવો. વાડીએ પૂગે એટલે ચા બનાવો. આપણે જમા મૂરા ઉપાડી લીધા. નાના હું કેમ એક થેલી ભરી મૂરાની. અત્યારે આવા મૂરા ઉપાડી દીધા. અહીંયા ગામડાની તો મોજ ઈ જ છે. વધે કે ન વધે મજા કરી લેવા.